ગુજરાત નજીક વાવાઝોડું જોવા મળી રહ્યું છે ત્યારે હવે વરસાદ ગુજરાતનો વારો પાડી દેશે। વાવાઝોડા અને તે બાદના ગુજરાતના વાતાવરણ અંગે 3 હવામાન નિષ્ણાંતોએ આગાહી કરી છે, જેમાં હવામાન વિભાગના મતે આ વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર કચ્છમાં વીજળીના કડાકા ભડાકા રહેશે અને દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તો બંદરો પર પણ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે જ માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની તાકીદ કરી છે। આ વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર કચ્છ ઉપરાંત અન્ય ભાગોમાં હળવો વરસાદ વરસી શકે છે તો આગાહીકાર અથરેયા શેટ્ટીના મતે વાવાઝોડું આગળ વધી સૌરાષ્ટ્ર તરફ ફંટાઈ શકે છે અને કાંઠા પર તેજ પવન ફૂંકાઈ શકે છે તો અંબાલાલના મતે અરબ સાગર બાદ બંગાળની ખાડીમાં એક વધુ સિસ્ટમ બનશે અને તેના કારણે ગુજરાતમાં ફરી વરસાદ થશે તો ગુજરાતમાં 10 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર હવામાનમાં પલટો આવી શકે તો 18 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર વચ્ચે માવઠા જેવી સ્થિતિ બનશે। તો જે પ્રકારે વાવાઝોડાની પરિસ્થિતિ સર્જાઈ છે તે અંગે વધુ અપડેટ લઈશું। અમારી સાથે સંવાદદાતા વિભુ જોડાયા છે। વિભુ સાથે અંબાલાલ કાકા પણ અમારી સાથે જોડાયેલા છે। વિભુ, અત્યારે વાવાઝોડાની જે પરિસ્થિતિ સર્જાઈ રહી છે તેના કારણે ગુજરાત પર કયા પ્રકારની અસર રહેશે તે જણાવશો। અત્યારે અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય છે અને અરબી સમુદ્ર યા તો બંગાળની ખાડીમાં જ્યારે પણ સિસ્ટમ બને છે તેની સીધી અસર ગુજરાતના વાતાવરણ ઉપર થાય છે। જો કે આ વાવાઝોડું સક્રિય છે તેની અસર ગુજરાત ઉપર શું થશે તે આપણે જાણીશું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પાસેથી। કાકા, અત્યારે વાવાઝોડું જે સક્રિય છે તેની અસર ગુજરાત ઉપર કેટલી? આ વાવાઝોડું સક્રિય છે તેની અસર જોવા જઈએ તો લગભગ આ વાવાઝોડું સહેજ રિકવર થશે, પણ છતાં ગુજરાતના કાંઠા વિસ્તારમાં એટલો બધો ખતરો મોટો નહીં હોય એવું મારું માનવું છે। કારણ કે આ સિસ્ટમ લગભગ પહેલાં ઉત્તર દક્ષિણમાં એની અસર કરશે, ત્યારબાદ ધીરે ધીરે એ ઉત્તર પશ્ચિમના ઉત્તર ભાગના સૌરાષ્ટ્રમાં અસર કરી અને ધીરે ધીરે રાજસ્થાન તરફ જતી રહેવાની શક્યતા રહેશે। એટલે આ વાવાઝોડાના કારણે કદાચ સિવિયર સાયક્લોન પણ બની શકે, જેના કારણે તટીય ભાગો પર ભારે પવન ફૂંકાવાની શક્યતા રહે। તો આ વાવાઝોડું છે અત્યારે જે દ્વારકાથી ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર તરફ જઈ રહ્યું છે, પરંતુ એનો જે ટ્રેક બતાવવામાં આવ્યો છે તે યુ ટર્ન લઈ રહ્યો છે, તો શું યુ ટર્ન લે અને ફરી ગુજરાત તરફ આવે તો ગુજરાતમાં વરસાદ થશે? યુ ટર્ન લઈને આ વાવાઝોડું પુનઃ પાછું દરિયામાં જવાની શક્યતા રહે છે। ઘણી વખત ઘણા એન્ટી સાયક્લોનો લગભગ ઓમાન તરફ બનતા હોય છે, એટલે વાવાઝોડું યુ ટર્ન લેતું હોય છે। પરંતુ આ સિસ્ટમની અસર લગભગ જામનગરના ભાગો અને કચ્છના ભાગો અને ધીરે ધીરે રાજસ્થાનના જોધપુર, ઉદયપુર વગેરે ભાગોમાં થવાની શક્યતા રહેશે। તટ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વાવાઝોડાના કારણે દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે। દરિયાથી નજીકના ભાગોમાં ક્યારેક 65 થી 70 કિલોમીટર ઝડપના પવનો વાવાઝોડા દરમિયાન ફૂંકાઈ શકે છે, પરંતુ તેની અસર ખાસ કરીને જોધપુર, રાજસ્થાનના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ઇન્ટરેક્શનના કારણે આ સાયક્લોન જે છે એ ઉત્તર પૂર્વીય ભાગો તરફ, રાજસ્થાનના ભાગો તરફ જવાની શક્યતા રહેશે અને બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહી છે। પણ ઉલ્લેખનીય છે કે દક્ષિણ ચીન ઉપર પાછી બીજું એક વાવાઝોડું બની રહ્યું છે, ટાઇફૂન। તેની અસરો પણ બંગાળ ઉપસાગરમાં આવવાની શક્યતા રહે છે। એટલે બંગાળ ઉપસાગર એક પછી એક સક્રિય થશે, પૂર્વ ભારતમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને આ સાયક્લોનની અસર ખાસ કરીને દરિયા કિનારા ભાગોમાં, જામનગરના ભાગોમાં, ઉત્તર પશ્ચિમના સૌરાષ્ટ્રના ભાગોમાં, ઉત્તર પૂર્વીય ભાગોમાં, રાજસ્થાનના ભાગોમાં થઈને ઉત્તર ભારત તરફ જતા ઉત્તર ભારતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે, જ્યાં લગભગ હિમવર્ષા થવાની શક્યતા રહે છે અને તેના કારણે ઠંડક પાછી ફરી પુનઃ આવવાની શક્યતા રહેશે। પણ કાકા, જે અત્યારે વાવાઝોડું સક્રિય છે તેની અસર ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં કેટલા દિવસ સુધી જોવા મળશે? સામાન્ય રીતે 10 તારીખ સુધીમાં તેની અસર જોવા મળે, પણ દરિયા કિનારે હાલ મુવમેન્ટ જોતાં મોટો ખતરો જણાતો નથી, પરંતુ મધ્યમ પ્રકારનું, હળવા પ્રકારનું, મધ્યમ પ્રકારનું ક્યારેક જ જો તેની અસર થાય તો
લગભગ જામનગરના ઉત્તરના ભાગો અને ઉત્તર પશ્ચિમમાં સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થઈ શકે, ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા છે, ક્યારેક મધ્યમ વરસાદ થઈ શકે. પરંતુ જે બીજી એક સિસ્ટમ બની છે બંગાળ ઉપસાગરમાં, એ બંગાળના ઉપસાગરની સિસ્ટમના કારણે તારીખ 5 થી 8માં લગભગ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. રાજસ્થાનના સંલગ્નના જે ગુજરાતના ભાગોમાં છે ત્યાં વરસાદ થવાની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાત તરફ વરસાદ રહેશે. ઉત્તર ગુજરાત તરફ અને ક્યારેક દક્ષિણ ગુજરાત તરફ હળવો ભારે વરસાદ થઈ શકે. દક્ષિણ ગુજરાત તરફ તો જેના અવશેષોના કારણે પણ આ વરસાદ છે એ જુદા જુદા સ્પોટમાં થવાની શક્યતા રહે છે. એટલે ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગોમાં ક્યાંક ક્યાંક વરસાદ થવાની શક્યતા રહે છે. ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ વરસાદ થવાનું મુખ્ય કારણ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક અરબ સાગરની સિસ્ટમ અને બીજી બંગાળ ઉપસાગરની સિસ્ટમ, આ બધી સિસ્ટમોના કારણે અને અપર વિન્ડની જરા સાનુકૂળતા, આ બધી બાબતના કારણે આ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ વરસાદ વધારે ન થાય તો સારું, કારણ કે સૌરાષ્ટ્રમાં લગભગ આ વરસાદના કારણે મગફળી જેવા પાકોને ઘણું નુકસાન થયું છે અને ઘાસ જે પશુનો ચારો હોય એ પણ બગડી ગયો છે. એટલે આ વાવાઝોડાની અસર લગભગ ઉત્તરવર્તી રહેવાની શક્યતા છે. પરંતુ વાવાઝોડા અંગે એનું નક્કી નથી હતું, ક્યાં ચેકડો મારે એ કંઈ કહી શકાય નહીં. પરંતુ આ વાવાઝોડાની અસર હાલ તો ગુજરાતના તટીય ભાગોમાં ભારે નુકસાન કરે તેવી જણાતી નથી. પરંતુ દક્ષિણ ચીન તરફ બીજી એક સિસ્ટમ બની રહી છે. તે સિસ્ટમના કારણે બંગાળ ઉપસાગરમાં બીજા એના અવશેષો આવશે, પૂર્વ ભારતમાં વરસાદ થશે અને ત્યાંની કેટલીક અસરના કારણે ગુજરાતમાં લગભગ તારીખ 18 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર વચ્ચે પણ માવઠું થવાની શક્યતા રહેશે. એટલે એક પછી એક સિસ્ટમો બન્યા કરશે. બંગાળનો ઉપસાગર આ વખતે વધારે સક્રિય રહેશે, જેના કારણે ગુજરાતમાં માવઠા થવાની શક્યતા રહેશે. પરંતુ ઉલ્લેખનીય છે કે નવેમ્બરની શરૂઆતમાં પણ દક્ષિણ ભારતમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સામાન્ય રીતે ચોમાસાની વિદાય વચ્ચે આ ઈશાની ચોમાસું દક્ષિણ ભારતમાં વરસાદ લાવતું હોય છે. પરંતુ આ વખતે વિશિષ્ટ સ્થિતિના કારણે ભારેથી ભારે વરસાદ દક્ષિણ ભારતમાં થવાના કારણે તેની સીધી અસર ગુજરાત તરફ થવાની શક્યતા રહેશે. એટલે અરબ સાગર લગભગ દક્ષિણ સક્રિય થશે. હમણાં પણ પશ્ચિમ ભાગ જે કર્ણાટક સુધીના ભાગો છે ત્યાં સક્રિય થશે અને ત્યાંના ભેજ પણ ગુજરાતમાં આવવાની શક્યતા રહેતા આ અસર જે છે એ ડિસેમ્બરની શરૂઆત સુધીમાં તો હજુ માવઠા આવવાની શક્યતા ગુજરાતમાં રહેવાની શક્યતા રહેશે. જી, તો આ હતા અંબાલાલ પટેલ અને તેઓએ કહ્યું છે કે આ વાવાઝોડું છે તે વારંવાર ટ્રેક ચેન્જ કરતું હોય છે, પરંતુ તેની અસર છે ગુજરાતના જે જામનગર છે તેના ઉપરના ભાગમાં જોવા મળશે. જે વિભુ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો વાવાઝોડું ગંભીર બને તે પહેલા ગુજરાતમાં અસર વર્તાઈ રહી છે. સૌરાષ્ટ્ર કચ્છના કાંઠા પર અસર જોવા મળી રહી છે. દ્વારકાના અરબી સમુદ્રમાં કરંટ જોવા મળ્યો છે. દરિયામાં જોવા મળ્યા છે ઊંચા મોજા અને દ્વારકા જિલ્લાના તમામ દરિયાઈ વિસ્તાર પર માછીમારી ભાઈઓને દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે. સાથે જ દરિયામાં બોટ સાથે પરત આવી જતા સૂચના બહાર પાડવામાં આવી છે અને તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. તો એક તરફ વાવાઝોડાની જે અસર છે તે અત્યારથી જ વર્તાવા લાગી છે અને દ્વારકાનો જે દરિયાકાંઠો છે તેમાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે, તેમાં કરંટ જોવા મળી રહ્યો છે. તેના કારણે લોકોને સાવચેત રહેવા માટે સતત તંત્ર તરફથી સૂચના આપવામાં આવી રહી છે. તો માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે, તો બોટ લઈ પરત ફરવાની પણ સૂચના આપવામાં આવી છે. તંત્ર તરફથી તકેદારી રાખવામાં આવી રહી છે. સાવચેતીના તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે. સાથે સાથે લોકોને પણ એલર્ટ કરવામાં આવી રહ્યા છે. કાંઠા વિસ્તારોમાં લોકોને અવરજવર ન કરવા માટે સાવચેત કરવામાં આવી રહ્યા છે. તો દ્વારકાના સમુદ્રમાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને બીજી તરફ કરંટ જોવા મળી રહ્યો છે, જેના કારણે માછીમારોને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. બીજી તરફ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે. વાવાઝોડું શક્તિ જે છે તેની અસર હવે ગુજરાતમાં જોવા મળી રહી છે. દ્વારકાનો દરિયાકાંઠો જે છે તેમાં કરંટ જોવા મળી રહ્યો છે અને તેના કારણે જ સ્થાનિક તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે.
સતત તંત્ર તરફથી લોકોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી રહી છે, તો દરિયાકાંઠાના વિસ્તારમાં ન જવા લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે। સંવાદદાતા મુકુંદ અમારી સાથે જોડાઈ ગયા છે। મુકુંદ, દ્વારકાના દરિયાકાંઠે અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે? શું વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે? જી, વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને લઈ અરબી સમુદ્રમાં હાલ કરંટ જોવા મળી રહ્યો છે। સંભવિત વાવાઝોડાની આગાહી કરવામાં આવી હોય ત્યારે દ્વારકાથી 240 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં જે તેજ પવન ફૂંકાઈ રહ્યો છે તેને લઈ તંત્ર દ્વારા જે માછીમારો છે તે માછીમારોને પણ દરિયો ન ખેડવા ખાસ સૂચના આપી દેવામાં આવી છે। ત્યારે વાત કરીએ તો હાલ દ્વારકાના દરિયામાં હળવો કરંટ જોવા મળી રહ્યો છે અને સંભવિત વાવાઝોડાની અસર દ્વારકામાં હાલ વર્તાઈ રહી છે। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો દ્વારકાના દરિયાકાંઠે પણ કરંટ વર્તાઈ રહ્યો છે અને વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે। તો વાવાઝોડી ગંભીર બને તે પહેલા ગુજરાતમાં અસર વર્તાઈ રહી છે। તો વાવાઝોડાની પરિસ્થિતિ વચ્ચે 3 આગાહીકારો દ્વારા શું મત આપવામાં આવ્યો છે તે પણ સાંભળીએ। डीप डिप्रेशन अभी नॉर्थ ईस्ट अरेबियन सी के ऊपर परसिस्ट कर रहा है। इसका मूवमेंट जो है नॉर्थ वेस्टवर्ड है। इसका जो पोजीशन है अभी लैटिट्यूड है 21.5 डिग्री नॉर्थ और लॉन्गिट्यूड है 67.0 डिग्री ईस्ट, जो कि पोरबंदर से वेस्टवर्ड डायरेक्शन में 20 to 80 किलोमीटर वेस्ट में है। इसका जो मूवमेंट है वेस्ट नॉर्थ वेस्टवर्ड रहेगा। ये अभी अगले 48 घंटे के आसपास में जब ये सिस्टम उत्तर मध्य अरब सागर तक पहुंचेगा तो एक बहुत ही दक्षिण की ओर आने वाली वेस्टर्न डिस्टर्बेंस की ट्रफ जो अक्टूबर में हम खास करके देखते नहीं है इतने जल्दी अक्टूबर में, बट ऐसी एक ताकतवर WD की ट्रफ उसे फिर से उसकी दिशा बदलेगी और वो साइक्लोन को फिर से यू टर्न करके सौराष्ट्र की ओर खींचने वाला है। 5 तारीख से चालू होगा ये। तो जब ये चालू होगा तो 6-7 तारीख के आसपास तक भले ही सिस्टम साइक्लोन नहीं रहने वाला है, एक डिप्रेशन के रूप में फिर से सौराष्ट्र की ओर 7 तारीख तक पहुंच सकता है। પણ ઉલ્લેખનીય છે કે બંગાળ ઉપસાગરમાં બીજી લગભગ ઓક્ટોબરમાં એક મજબૂત સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમ લગભગ 4 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર વચ્ચે ફરી પુનઃ ગુજરાત તરફ આવવાની શક્યતા રહેશે। જોકે તેનો માર્ગ દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં રહેશે, પરંતુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે એ પશ્ચિમ વિક્ષોભની અસરના કારણે અને આ સિસ્ટમના કારણે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તો વાવાઝોડું શક્તિ જે સર્જાયું છે તેની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આવનારા સમયમાં ગુજરાત પર કયા પ્રકારની અસર વર્તાશે તે આખી પરિસ્થિતિ વિંડીના માધ્યમથી આપણે સમજીએ કે અત્યારની પરિસ્થિતિ જોઈએ તો અત્યારે જે અહીંયા વાવાઝોડું જોવા મળી રહ્યું છે, જે ચક્રવાત અહીંયા સર્જાઈ રહ્યો છે તેને નામ આપવામાં આવ્યું છે વાવાઝોડું શક્તિ અને અત્યારે તે ઓમાન તરફ જઈ રહ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। એટલે અત્યારની જે પરિસ્થિતિ છે તે ગુજરાતથી દૂર અત્યારે વાવાઝોડું જોવા મળી રહ્યું છે અને ઓમાન તરફ તે વાવાઝોડું આગળ તરફ જતું હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। હવે 5 ઓક્ટોબર બાદ ગુજરાત તરફ તે આખી વાવાઝોડાની જે સિસ્ટમ છે તે વળાંક લઈ શકે છે। અત્યારે જે પરિસ્થિતિ ઓમાન તરફ જોવા મળી રહી છે તે ધીરે ધીરે વળાંક લઈને એટલે કે અહીંયાથી યુ ટર્ન લઈને ગુજરાત તરફ જઈ શકે છે અને તેના કારણે ગુજરાતના જે વિસ્તારો છે તે આગામી સમયમાં ગમરોડાશે। અત્યારે અહીંયા આપણે જોઈ રહ્યા છે કે ઓમાન તરફ આપણને આ જે આઈ દેખાઈ રહી છે એટલે કે ચક્રવાત થઈ રહ્યું છે તે ઓમાન તરફ છે અને ધીરે ધીરે તે યુ ટર્ન લઈને ગુજરાત તરફ આગળ વધશે। એટલે કે ગુજરાતના જે સૌરાષ્ટ્ર કચ્છના તેમજ જે દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે ત્યાં આગળ સૌથી વધુ અસર જોવા મળી શકે છે અને ત્યાં આગળ વરસાદી માહોલ જોવા મળી શકે છે। એટલે ધીરે ધીરે આજે આખું ચક્રવાત છે અહીંયા 5 તારીખ પછી એટલે કે 5 થી 6 તારીખ પછી ગુજરાત તરફ જે આખું વાવાઝોડું છે તે ફંટાશે અને તેની પૂરેપૂરી અસર ગુજરાત તરફ જોવા મળી શકે છે। ક્યાંક મધ્યમ તો ક્યાંક ધીમી ધારે વરસાદ ખાબકશે।